હેલ્મેટના નિયમને લઈને આ પ્રકારની સોશિયલ મીડિયા પર ફેક પોસ્ટ હમણાં વાયરલ થઈ રહી છે, જે તદ્દન ખોટી છે। ત્યારે આ પ્રકારની લોકોને ગેરમાર્ગે દોરતી ખોટી માહિતી આપવામાં આવી રહી છે। ત્યારે જે પણ સંસ્થા કે જે પણ વ્યક્તિ દ્વારા આ પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી રહી છે, તેના વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હેલ્મેટના નિયમને લઈને એક પ્રકારની સોશિયલ મીડિયા પર ફેક પોસ્ટ વાયરલ થઈ રહી છે। ત્યારે આ વાયરલ કરવામાં આવેલી ફેક પોસ્ટ એ તદ્દન ખોટી છે અને આ પ્રકારની લોકોને ગેરમાર્ગે દોરતી માહિતી જેમના પણ તરફથી ફેલાવવામાં આવી રહી છે અને આપવામાં આવી રહી છે, અથવા તો ટ્વીટ કરવામાં આવ્યો હશે અથવા શેર કરવામાં આવ્યો છે, તેવા જવાબદાર વ્યક્તિ અથવા તો સંસ્થા સામે સુરત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી હેલ્મેટ બાબતની આ પોસ્ટ એ સદંતર ખોટી છે, જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે હેલ્મેટ એ ફક્ત હાઈવે પૂરતું જ પહેરવાનું છે અને સિટીમાં પહેરવાનું નથી, પરંતુ આ પ્રકારની પોસ્ટ એ સદંતર ખોટી છે। અને જ્યારે પણ આપ ટુ વ્હીલર ચલાવો ત્યારે આપના સુરક્ષા માટે અને આપના પરિવારની સુરક્ષા માટે આપણે ફરજિયાતપણે હેલ્મેટ પહેરવાનું છે। અને જે પણ વ્યક્તિ અથવા કોઈ પણ સંસ્થા જે આવી માહિતી શેર કરે છે અથવા તો પોતે પોસ્ટ કરે છે અને લોકોને ખોટી માહિતી આપે છે અથવા તો ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે, તેવી સંસ્થાઓ અથવા તો વ્યક્તિ ઉપર ચોક્કસપણે સુરત શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।